હેલો માય ટુ ફેમિલી, કેમ છો? જય મજામાં બધાને. જય દ્વારકાધીશ, જય માં પીઠર. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરીએ દોસ્તો. મસ્ત ઝરમર વરસાદ ચાલુ છે. કાલ સાંજનો ચાલુ થયો વરસાદ, તો હજુ ચાલુ છે. અને આપણે ગેટની બહાર આવી જાય ને, ગેટની બહારથી વિડીયો ચાલુ કર્યો હજુ. તો એકદમ ઝરમર વરસાદ આવે ને, જો ઉપર છત્રી પણ હાથમાં એ કેમ કે વરસાદ ચાલુ છે. અને જો આપણે અહીંયાથી ને વરસાદ જો આટલો વરસાદ ને પાણી જાય આપણા નદી બાજુ જાય, અને આ બાજુ ગામ બાજુથી પછી આ બાજુ પાણી આવ્યા છે. અને વરસાદ ચાલુ છે એકદમ મસ્ત મજાનો. હવે થોડોક ઓછો થયો એટલે આપણે થોડીક એને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જે મારા કાકાના આગળના જે ઘર છે ને, અહીંયા કંઈક નવીનતા વસ્તુ આવી છે. તો આપણે તમને થોડોક આગળનો વિડીયો બતાવું. ત્યાં જવું મારા કાકા એમના ઘરે અહીંથી થોડુંક દૂર થાય, અહીંયા જઈએ અને અહીંયા તમને શું વસ્તુ આવી એ આપણે બતાવ્યું આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને. જો આપણા ઝાડની અંદર મસ્ત મજાના ફૂલ અત્યારે એકદમ આવી ગયા છે, અને મસ્ત મજાનું વાતાવરણ છે સારું, અને વરસાદ પણ ફૂલ ચાલુ છે ને. તો એવો મસ્ત વરસાદ વરસ્યો હોય કે ખેતર છે ને પાણીને ભરાઈ ગયા. મસ્ત મજાનો વરસાદ આવી ગયો. અને આપણે જો આપણા ખેતરની અંદર છે ને પાણી જાય જો, તો તમને છે ને ખેતર ભરવું હોય તમને બતાવજો. ખેતરની અંદર પાણી જાય જો. આ થોડોક વરસાદ બંધ થયો હોય ને એટલે હું વિડીયો બનાવવા માટે આવ્યો. કેમ કે ખેતર છે ને થોડુંક ચાલુ વરસાદ ચાલુ છે, અને થોડોક ઓછો થયો હોય વરસાદ, એટલે આપણે વરસાદ પાણી ચાલુ છે જો. સામે છે ને ભાઈ, એક મારા કાકાનો છોકરો અને એક ભાઈ, એ બે છે ને નદીએથી આવે છે રાજુ. નદીમાં પાણી જોવા જયેલા હતા. અને આપણે છે ને જો આ ખેતરની અંદર પાણી જાય રહ્યું એ આપણા આ ખેતરની અંદર પાણી જાય રહ્યું છે જો. અહીંયાથી આ બંધ થઈ ગયું ખેતરનું પાણી, અને આ આપણું આ ખેતર જોઈ લે ભરાઈ ગયું આપણું ખેતર. આપણે લાઈન નાખી હતી અહીં દબાઈ ગઈ બધી. અને જો આ ખેતરની અંદર પાણી ભરવું મસ્ત મજાનો સારામાં સારો વરસાદ પડી ગયો છે. આ બધે ખેતરમાં પાણી થઈ ગયું. અને હવે તો આપણી જાર એવી જામશે. અત્યારે તો થોડી પડી જયેલી છે, પણ મસ્ત મજાની જાર જામશે હવે અસલ એકદમ બ્યુટીફુલ. અને સારામાં સારું એ નહીં વરસાદ પડી ગયો, અને મસ્ત મજાનું એકદમ વ્યૂ આવે. હવે થોડુંક એ ને વરસાદ ઓછો થયો એટલે આપણે છે ને ખેતરની અંદર આવી જાય વિડીયો જોવા. જો હા આવી રીતની હા નદીમાં પાણી છે. કેટલું છે? હાથમાં છે એવું છે. જો અહીંથી નદીનું પાણી આવે ને આ નદી જોઈને જાય રાની. જો બે ભાઈ અને આ જો આપણા ખેતરમાં આજે પાણી થઈ ગયું. મસ્ત મજાનો વરસાદ દોસ્તો. તો જો આપણે હે ને ખેતરથી વરતા જાય રહ્યા હે ને, આપણને હે ને જો એક ભાઈ હે ને ગાય માતા ગાયો ચરાવવા જાય. જો જોઈ લે કેવી મસ્ત મજાની ગાયો હોય ને આ જાય છે. ગાયું નદીમાં ચરવા જાય રહી. જો આપણે ખેતરેથી પાસ આવેલા એકથી એક મસ્ત મજાની ગાયું છે. જો ગાયું અને ભેંસો જો અમારા ગામના જ ભાઈ છે. જો ગાયું અને ભેંસો લઈને જાય છે નદીમાં ચરાવવા. મજામાં ને? મજા વરસાદ સારો છે. હા ખેતરા મોટો માર્યો ના, નદી તો નહીં આવે. તો આપણે એને ધાબા ઉપર મારા કાકા એમના ઘરે આવી જાય. જો મારા કાકા એમના ઘરે ધાબા ઉપર બે મહેમાન અમારે આજે આવ્યા છે. તો મહેમાનને છે ને જો રોટલી અને ગોટા દેવા જાય છે. જો આ મહેમાન આવશે, મહેમાનને છે ને ગોટા રોટલી, જો આપણે રોટલી દીધી એટલે મહેમાનની જો બેઠા ખાય છે. જો રોટલી આપી દીધી મહેમાનને. જોઈ લો વાંદર મામા આવી જાય અને એમને રોટલી આપી આપણે. એટલે જો ગોટા હવારમાં બનાવતા ગોટા આપ્યા છે, અને રોટલી આપી. જો એમને રોટલી આપી દીધી. આ તો મારા માથે બહુ ખીજાય છે. રોટલી આપવા આવ્યા છે એમને બહુ મજા મૂડમાં નહીં લાગતા. આ ભૂખા છે એટલે આ તો ખાવાનું ચાલુ કામકાજ કરી દીધું. રોટલી આપી દીધી એટલે. અને આ તો નથી, ગુસ્સામાં થોડાક
એમને હાથું એમના માટે પણ રોટલી અહીંયા મૂકી દઈએ. જો અહીંયા મૂકી દીધી રોટલી, અને જો મસ્ત મજાનું ધાબા ઉપર જો હવે આવી જઈએ. જો રોટલી આપણે એ પણ ખાવાનું ચાલુ કરી દીધું હે. હા બેઠા હે અમને જો. આ તો બહુ શાંત સ્વભાવના થોડાક હે, પણ આ હે ને થોડા ગુસ્સા કરે આપણા માથે. એને રોટલી આપવા હતા ને એટલે આ ગુસ્સો કરે. અને જો અમારા તાબાની ઉપર તો કેટલો મસ્ત મજાનો કચરો બધો પડ્યો, કેમ કે ખેતરમાં બોરમાં ખેતરમાં ટ્રેક્ટરનો બધો સામાન હે. જો એકદમ મસ્ત આરામથી રોટલી ખાઈ હે. આમને પણ ખાવાનું ચાલુ કરી દીધું હે. જો હા જો આવી ગયા. અને અહીંયાથી ગામ ઉપરથી અમારા ગામનું મસ્ત મજાનું વ્યૂ દેખાય. જો આ અમારું ગામ છે, અને આ ગામને મસ્ત મજાનું ચારે બાજુથી વ્યૂ દેખાય. અને આ તો હે ને આ સાલ તો હે 1 વર્ષથી અમારા અહીંયા છે ગામમાં છે, એટલે હવે તો હિવાયેલા થઈ જાય છે. જો દોસ્તો તો જો આપણે હે ને વંદર મામાને હે ને ખાવાનું આપી દીધું છે, અને એ ખાય છે. જો ખાવાનું ચાલુ કરી દીધું એમને. અને આમને તો ગોટા પણ આપ્યા છે. જો આમને ગોટા આપ્યા છે, તો ગોટા અને રોટલી બે ખાઈ છે મસ્ત મજાની. જોઈ લે. અને આપણે વરસાદ બંધ થઈ ગયો હે, એટલે વરસાદ બંધ થઈ ગયો હે, એટલે વરસાદની પહેલાં હતો વરસાદ, એટલે ધાબા ઉપર બેઠા હતા. અને હવે આપણે રોટલી આપી એમને, એટલે એ ખાવા બેઠા છે. અને એક આ બાજુ આ બેઠા છે. જો એમને પણ રોટલી આપી દીધી. આ બાજુ અહીંયા બેઠા છે, અને એક આ બાજુ બેઠા. બે ભેગા આવી ગયા છે. ને આપણે મસ્ત મજાની રોટલી આપી દીધી, ખાઈ પીને બેઠા છે. જો મસ્ત મજાની. આ જો નજીકમાં જ આપણા તાબાની ઉપર જ બેઠા છે ને એકદમ ગુસ્સાવાળા, એટલે બહુ રિક્સ ના લેવાય આમનું હે ને. અને આ બાજુ જો બેઠા. આમને તો બહુ આ શાંત સ્વભાવના છે, મસ્ત મજાના. જો હું એકદમ હાવ નજીકમાં જ આવી જઈએ. હું જોઈ લે હાવ નજીકમાં. જો જોઈ લે આ બેઠા વાંદર મામા એકદમ હાવ નજીકમાં. જો મસ્ત મજાના બેઠા છે, અને હાવ જ નજીકમાં છો. એક જ નજીકમાં. આ તો શાંત સ્વભાવના છે. જો અને એક આ બેઠા. જો આ બાજુ આ બે. જો એક અહીંથી આ જાય, અને એક આ જાય. જો આ જાય. જો આ જાય છે. જતા રહ્યા અંદર. જોઈ લો મિત્રો, કાલે ભાઈ અમારે નાવા પહોંચી ગયા છે. વરસાદ બીજી વારનો ચાલુ થઈ ગયો છે. જો અમારી ગાડી પણ નાય શેરી, અને કાયરો નાય રો. કાયરો ટાટા કરો. કેવી મજા આવે નાવાની? હે હા, થોડા કોલી બાજુ આગળ જાઓ. હોય નહીં, વરસાદમાં નાવા જાઓ. હજુ જાઓ આગળ. હા બસ, હવે ટાટા કરો. એમ કહો સબસ્ક્રાઈબર કરી દેજો. હરવી નહીં, મરના જોરથી બોલો. હેલો મિત્રો, અમારે એને બીજી વારનો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. જો આપણે ગાડીની નવરાબા કવર લઈ લીધું, બાઇકની આ લઈ લીધું, અને અમારે કાયર જો રમકડા નવરાવેલા. ને જો આપણે એને પાડીને ધારિયા બાંધી દીધી. જો આવી રીતનું મસ્ત મજાનું વ્યૂ આવે વરસાદની અંદર અત્યારે. હેલો દોસ્તો, તો આપણે એને હાજના આપણે ધાબા ઉપર ચડી ગયા. અને ધાબાની ઉપરથી એકદમ મસ્ત એટલું મસ્ત વ્યૂ આવે છે ને, કે જો અહીંયા ચક્કલિયું દેખાય છે. આ ચક્કલિયું છે ને આપણા ઘરથી 5 કિલોમીટર દૂર છે, પણ અત્યારનું વ્યૂ એકદમ મસ્ત આવે ને, તો એકદમ જોઈ લે. હાવ મસ્ત રીતે મસ્ત દેખાય છે. એકદમ સુપર મસ્ત એવું વ્યૂ આવે ને, કે ચકલી છે ને અહીંથી આપણા ઘરથી 5 કિલોમીટર દૂર છે, પણ જો 5 કિલોમીટરની અંદર પણ મસ્ત વ્યૂ આવે એકદમ અત્યારે. અને જો આપણે ધાબા ઉપર ચડી ગયા છે. ધાબા ઉપરથી જો આ ચકલીઓનું, અને એકદમ અત્યારે એટલું મસ્ત વાતાવરણ લાગે ને, મસ્ત ઠંડો પવન આવે. અને જો ધાબા ઉપરથી એકદમ તમને બતાવી દઉં કેટલું મસ્ત મજાની
લોકેશન આવે એ એકદમ જો વ્યૂ મસ્ત આવે અત્યારે ખેતરનું અને જો ચારે બાજુ જે ઝાડવા છે ને એ એકદમ મસ્ત મસ્ત લાગે અને આપણા ખેતરનું અને જો આપણે ધાબા ઉપરથી આપણો પડસાય દેખાય જો અને આપણે આ બાજરીની જાર કાલ અમારે પરમ દિવસે ને વરસાદ થઈ ગયો એટલે મસ્ત મજાની હવે બાજરી થઈ જશે આ બાજરી આપણે અને જો આ ચકલીવાળું વ્યૂ તો એકદમ બેસ્ટ આવે અને આ બાજુ જો સૂર્યનારાયણ જો આ બાજુ તડકો છે એના સૂર્યનારાયણ જોઈ લે આ બાજુ આવી ગયું અમારું ગામ આપણા લીમડા મસ્ત મજાનું લોકેશન